રાજકોટની કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ મામલે મોટો ખુલાસો થયો છે। આખું બિલ્ડિંગ ગેરકાયદે બનાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રહેણાંકની મંજૂરી મેળવી બિલ્ડિંગ ગેરકાયદે ખડકી દેવાયું છે। ટીઆરપી અગ્નિકાંડ બાદ તપાસના નામે માત્ર નાટક થયાનો આક્ષેપ થયો છે। સામાકાંઠા વિસ્તારમાં મકાનો કોમર્શિયલ કરવાનું કારસ્તાન, ત્યારે મંજૂરી વગર અનેક કોમર્શિયલ બાંધકામો ઊભા કર્યાની ચર્ચા શરૂ થઈ છે। સંત કબીર રોડ પર કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી। તો જે રીતે આ કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ મામલે હવે જે મોટો ખુલાસો થયો છે, રાજકોટમાં આખું બિલ્ડિંગ ગેરકાયદેસર બનાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રહેણાંકની મંજૂરી પણ અહીંયા બિલ્ડિંગ ગેરકાયદે ખડકી દેવામાં આવ્યું છે। મંજૂરી મળી રહેણાંક બિલ્ડિંગની પણ ગેરકાયદેસર બિલ્ડિંગ ખડકી દેવાયું છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના રાજમાં કેટલા બન્યા ગેરકાયદેસર બિલ્ડિંગો। એક બાદ એક આગ લાગે ત્યારે ખબર પડે કે આ બિલ્ડિંગ ગેરકાયદેસર છે। કરોડો રૂપિયાનો વહીવટ કરી લેનાર મનસુખ સાગઠિયાએ રાજકોટને ટીઆરપી ગેમ જેવા અગ્નિકાંડની આહિયામાં ઠોકી દીધા છે। કારણ કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, ગેરકાયદેસર બિલ્ડિંગોને લઈને રાજકોટ મનપા દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા કે ફાયર એનઓસી ન આપી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે તપાસો થઈ તે માત્ર નાટકો થયા, નોટિસો આપી અને છૂટી જવાની વાત થઈ। સંત કબીર રોડ ઉપર આવેલ જય મહાવીર સેલ્સમાં આગ લાગી અને ત્યારે ખબર પડી કે આ તો રહેણાંક મકાનનો પ્લાન મંજૂર કર્યો છે અને કોમર્શિયલનો ઉપયોગ થઈ રહ્યો છે। સંત કબીર રોડ ઉપર જો તપાસ કરવામાં આવે તો મોટા ભાગના બિલ્ડિંગો આ જ પરિસ્થિતિમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। હજી રાજકોટ મહાનગરપાલિકા શું અગ્નિકાંડની રાહ જોઈ રહી છે તે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। લોકો તો શું, પૂર્વ મેયરના પતિ દ્વારા પણ રહેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ શરૂ કર્યું હતું। એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સંત કબીર રોડ ઉપર જેટલા પણ કોમર્શિયલ બાંધકામો છે તે શું ગેરકાયદેસર છે। ખરા અર્થમાં તપાસ કરે તો દૂધ ને દૂધનું પાણી ને પાણી થશે। કારણ કે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા દ્વારા વહીવટ કરી ને આડેધડ બાંધકામો કરવા દેવામાં આવ્યા છે અને ભોગ બની રહ્યા છે લોકો। જ્યારે પણ મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર જાગશે, તે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।